ये आपનું નામ ને પરિચય? પિંકલ ભાટિયા, ભારતીય જનતા પાર્ટી। જે આજે કઈ બાબતને લઈને એક બધા ભેગા થયા? જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે ઇસ્લામિક ત્રાસવાદીઓ દ્વારા જે રીતે હિચકારો હુમલો કરીને અમારા હિન્દુ ભાઈઓને નામ અને ધર્મ પૂછીને જે રીતે કતલેઆમ આતંકીઓ દ્વારા ચલાવવામાં આવ્યો છે તેની પહેલા તો સખત શબ્દોમાં હિન્દુ સમાજ નિંદા કરે છે અને આ હુમલામાં પ્રાણ ગુમાવનારા અમારા હિન્દુ ભાઈઓ એમને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પ્રગટ કરીએ છીએ। સૌ જાણીએ છીએ કે આ ઇસ્લામિક કટ્ટરપંથનો એક નૃશંસ ચહેરો છે જે સામે આવ્યો છે। લોકશાહીમાં આજે અમે કદાચ ખૂનનો બદલો ખૂનથી ના ચૂકી શકતા હોઈએ, પરંતુ એ ઇસ્લામિક ત્રાસવાદીઓ યાદ રાખે કે અમે અમારા ભાઈઓ પર થયેલા અત્યાચાર ભૂલીશું નહીં। અમારી આવનારી પેઢીઓ પણ એ યાદ રાખશે કે અમારા જ દેશમાં કોઈ પણ કારણ વગર અમારા ભાઈઓ પર કઈ રીતે અત્યાચાર કરવામાં આવ્યો। એ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર હોય, પાકિસ્તાનમાં હિન્દુઓ પર થયેલ અત્યાચાર હોય, કે હિન્દુઓના પોતાના જ દેશ હિન્દુઓમાં ઇસ્લામિક ત્રાસવાદીઓ દ્વારા હિન્દુઓ પર થયેલ અત્યાચાર હોય, અમારી પેઢીઓ આને યાદ રાખશે અને આજે કદાચ લોકશાહીની અને બંધારણની અને કાયદાની સીમાઓને કારણે અમે હથિયાર ના ઉઠાવી શકતા હોઈએ, પણ આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમના માધ્યમથી અમે આખા દેશમાં અને દુનિયામાં એ સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે જે રીતે અમારા ભાઈઓને ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી છે, આજે અમે સંકલ્પ લઈએ છીએ, કટિબદ્ધ બનીએ છીએ કે અમે ધર્મ પૂછીને જ વેપાર કરીશું। અમે અમારી જીવનની નાનામાં નાની જીવન જરૂરિયાતની વસ્તુઓ અને મોટી જીવન જરૂરિયાતની વસ્તુઓ આજ પછી ધર્મ પૂછીને ખરીદીશું। એટલે કહેવાનો અર્થ છે કે અમે કોઈ પણ આર્થિક લાભ એવા વિધર્મીઓને આપીશું નહીં કે જે અમારા જ પૈસે અમારા જ દ્વારા કમાણી કરે અને એ જ પૈસાથી ગોળીઓ ખરીદવામાં આવે અને અમારા જ ભાઈઓની કતલેઆમ ચલાવવામાં આવે। એ આજ પછી આ દેશમાં નહીં ચાલે। હિન્દુ જાગૃત થઈ ચૂક્યો છે, હિન્દુ એક થઈ ચૂક્યો છે અને એક જ વાક્યમાં કહું તો હિન્દુઓ એક બને હમ, નેક બને હમ, ये संकल्प हमारा है। हम भारत माँ के बेटे हैं और हिंदू धर्म हमारा है। અને આજ પછી આ દેશમાં ન सितम रहेगा न सितमगर रहेगा। ये हिंद था, ये हिंद है और यहाँ हिंदू ही रहेगा। એ સંદેશ આખી દુનિયાને આપવા માંગીએ છીએ। અમે ડરીશું નહીં અને ફરીથી એકવાર કહીએ છીએ કે સમય આવે ખૂનનો બદલો ખૂન, એટલે હથિયાર ઉપાડવાની જરૂર જો પડશે, જો અનિવાર્ય કરવામાં આવશે અને અમને મજબૂર કરવામાં આવશે તો અમારા યુવાનો કટિબદ્ધ બનશે અને એક હત્યાના બદલામાં 10 જીવ લઈ અમે અમારો સુરક્ષા ધર્મ નિભાવીશું। એ આહવાન સાથે ફરી એકવાર આજે આણંદની ધરતી પર જે રીતે તમામ સંગઠનો, તમામ મારા હિન્દુ મિત્રો ભેગા થઈને અમારા હિન્દુ ભાઈઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આજે ટાઉન હોલ ખાતે ભેગા થયા। આજે એક દુઃખની ક્ષણમાં, એક ખૂબ ગમગીનીના ક્ષણમાં હિન્દુ સમાજ જ્યારે પસાર થઈ રહ્યો હોય ત્યારે હિન્દુ સમાજની વ્યથાને શબ્દોમાં વર્ણવવા ઘણી અઘરી છે। એટલે ફરી એકવાર પ્રભુ શ્રી રામ ભગવાન એ તમામ જે હુમલામાં જેમણે જીવ ગુમાવ્યો છે તેમની આત્માને શાંતિ આપે। ભારત માતા કી જય, વંદે માતરમ।